બેંકમાં આજે જોવા મળી શકે છે જબરદસ્ત એક્શન। જૂન ત્રિમાસિકમાં એફઆઈ શેર હોલ્ડિંગ 55% નીચે આવવાથી એમએસસીઆઈ ઇન્ડેક્સમાં વેટેજ વધવાની આશા વધી। 3 થી 4 બિલિયન ડોલરની ખરીદારી શક્ય। એડીઆર આશરે 4.5% ઉપર। બજારમાં આજે ફરી નવા હાઈ બનવાના સંકેતો। ગિફ્ટ નિફ્ટીમાં 140 પોઈન્ટ્સની તેજી। ગઈકાલે અમેરિકાના બજાર પણ મજબૂતી સાથે થયા હતા બંધ। પહેલીવાર એસએનપી 500 5500ની ઉપર થયો બંધ। એશિયાના બજારો પણ લીલા નિશાનમાં। જૂન ત્રિમાસિક માટે એમએનએમ ફિનાન્શિયલે રજૂ કર્યા સુસ્ત અપડેટ। કુલ ડિસ્બર્સમેન્ટમાં 3%નો વધારો। કલેક્શન ક્ષમતા પણ 96% ઘટી 95% થઈ। ત્યાં જ ક્વાર્ટર 1માં યસ બેંકના લોનમાં 15%નો ગ્રોથ। આજે એક સાથે ખુલશે 2 આઈપીઓઝ। પબ્લિક ઓફરથી આશરે 1950 કરોડ એકત્ર કરશે એમક્યોર ફાર્માસ્યુટિકલ। ત્યાં જ બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો ઇશ્યુ પણ આજે ખુલશે। 745 કરોડ એકત્ર કરશે કંપની। ધન્યવાદ પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં જવાબ આપશે પીએમ મોદી। બપોરે 12 વાગ્યાની આસપાસ કરશે સંબોધન। ગઈકાલે લોકસભામાં વિપક્ષ પર કર્યા હતા આકરા પ્રહારો। અને યુપીના હાથરસમાં સત્સંગમાં નાસભાગથી 116થી વધારે લોકોના મૃત્યુ। 150થી વધારે ઘાયલ। આજે હાથરસ જશે સીએમ યોગી। પહેલા